મિત્રો અહીંયા એક એલ લંબાઈના ચુંબકની ચુંબકીય ચાક માત્રા એમ છે. ધારો કે અહીંયા એક એમ લંબાઈનો ચુંબક છે અને આની ચુંબકીય ચાક માત્રા એમ છે. દરેક આકારની નવી ચુંબકીય ચાક માત્રા મેળવવાની છે. હવે આ જે એલ લંબાઈનો ચુંબક છે એને આપણે જુદા જુદા આકારની અંદર ફેરવી અને જે આકાર બને એ આકારની ચુંબકીય મોમેન્ટ અથવા તો ચુંબકીય ચાક માત્રા મેળવવાની છે. પહેલી વાત મિત્રો, અહીંયા ડાયપોલ, આ જે ચુંબકીય ડાયપોલ છે તો ચુંબકીય ચાક માત્રા છે મેગ્નેટિક મોમેન્ટ, એ અહીંયા લખશું આપણે એની લંબાઈ મલ્ટીપ્લાય ધ્રુવમાન. બરાબર. ડાયપોલ મોમેન્ટમાં યાદ કરી લો, P ઇઝ ઇક્વલ ટુ 2AQ ડાયપોલ મોમેન્ટ છે. બરાબર. આ ડાયપોલ મોમેન્ટ છે, એમાં આ શું છે? લંબાઈ અને આ જે છે એ વિદ્યુત ભાર છે. તો અહીંયા આની લંબાઈ L આવશે અને આ ધ્રુવનું ધ્રુવમાન છે એ QM છે. આવું આપણે ભણી ચૂક્યા છીએ. બરાબર. તો મેગ્નેટિક મોમેન્ટ, ચુંબક માટે મેગ્નેટિક મોમેન્ટ લખવી હોય તો 2LQ, અથવા તો અહીંયા લેન્થ L લીધી છે એટલે LQM. બરાબર. અને જો કોઈ રિંગ હોય કે જેમાંથી પ્રવાહ પસાર થતો હોય તો એની મેગ્નેટિક મોમેન્ટ NIA મુજબ લેવાય. ઓકે. તો આની મેગ્નેટિક મોમેન્ટ છે L ઇન્ટુ QM. હવે આ જે ચુંબક છે L લંબાઈનો, એને હું જુદા જુદા આકારની અંદર ફેરવું છું. તો એ દરેક આકાર માટે એની નવી મેગ્નેટિક મોમેન્ટ છે એ કેટલી થાય એ આપણે કહેવાની છે. બરાબર છે. તો ચાલો અહીંયા પહેલો આકાર હું આ રીતે ફેરવું છું. ધારો કે આ ચુંબકના આ રીતે ભાગ કરી દઈએ આપણે. અહીંયા પરિમાણમાં નહીં જતા, સ્કેલ માપમાં. ચાલો અહીંયા આ જે L લંબાઈ હતું એના મેં આમ વાળી. બરાબર. આ L લંબાઈ હતી ચુંબકની, એને આપણે આમ વાળી અને ડબલ આ રીતે ટોટલ લંબાઈ L હતી એને આમ વાળી અને L શેપ બનાવ્યો છે. તો સ્વાભાવિક છે કે આની લંબાઈ છે L/2 થઈ જશે, આની પણ L/2 થઈ જશે. આ રકમમાં તમને આપેલું છે તો સમજાવું છું તમને માત્ર. બરાબર. તો આની મેગ્નેટિક મોમેન્ટ છે એ કેટલી છે એ કહેવાની છે. તો હવે ધ્યાન રાખજો ખાસ, શું અહીંયા સમજવાનું છે. બરાબર. આ જે ચુંબક છે એ ચુંબકને વાળીને આપણે આની નવી મેગ્નેટિક મોમેન્ટ ગોતવાની છે. તો નવી મેગ્નેટિક મોમેન્ટ છે એ સૂત્ર આવશે કે લંબાઈ ગુણ્યા ધ્રુવમાન. તો ચુંબકનો તમે આકાર બદલાવો, એને L શેપમાં આને વાળી દો, તો પહેલી વાત કે એના ધ્રુવમાનમાં કોઈ ફેર પડતો નથી. બરાબર. તો અહીંયા એક નોટ્સ આપણે લખી રાખીએ કે ચુંબકનો આકાર બદલતા તેના ધ્રુવમાનમાં કોઈ જ ફેરફાર થતો નથી. બીજી વાત, ધ્રુવમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. બરાબર. પણ હવે આપણે અહીંયા જે N અને S ધ્રુવમાન છે, બરાબર. ધારો કે આ N ધ્રુવ અને આ S ધ્રુવ છે. બરાબર. વાળી દીધું છે. તો N અને S જે ધ્રુવ છે એની વચ્ચેનું જે સીધું ડાયરેક્ટ અંતર છે એ આપણે મેળવવાનું છે. બરાબર. તો N અને S વચ્ચેનું આ અંતર આપણે મેળવવાનું છે. બીજું, N અને S ધ્રુવો વચ્ચેના અંતર બદલાય. અંતર છે એ બદલાઈ જાય અને જે બદલાઈ જાય છે એ આપણે મેળવવાનું છે. તો બહુ સિમ્પલ છે. જો આ L/2, આ પણ L/2, તો આ થઈ જશે √2L/2, that is L/√2. પાયથાગોરસ થી તમે મેળવી શકો. આ બાજુનું માપ થઈ જશે L/√2.
તો આ નવું જે આવ્યું એની મેગ્નેટિક મોમેન્ટ m ડેશ ઇઝ ઇક્વલ ટુ ધ્રુવમાન લંબાઈ ગુણ્યા ધ્રુવમાન. લંબાઈ આની કેટલી થઈ જશે? L/√2 અને ધ્રુવમાન છે એનું qm. એમાં કોઈ ફેર પડતો નથી. L × qm ચલો અહીંયા કેપિટલ લેશું ને આપણે, કેપિટલ L. અચ્છા, કેપિટલ L × qm, L × qm m છે, તો અહીંયા મૂકશું આપણે કેપિટલ M/√2. તો નવી મેગ્નેટિક મોમેન્ટ આવશે M/√2. અચ્છા મિત્રો, બે વસ્તુ ક્લિયર કરજો કે જ્યારે ચુંબકનો આકાર બદલવામાં આવે ત્યારે એના ધ્રુવમાનમાં કોઈ ફેર પડતો નથી, પણ એનું અંતર છે એ ચેન્જ થઈ જાય છે. તો દરેક વખતે આપણે અંતર મેળવશું અને પછી ફોર્મ્યુલા વાપરશું લંબાઈ ગુણ્યા ધ્રુવમાન. એક બીજો પ્રોબ્લેમ લઈએ એટલે તમને ખ્યાલ આવે. ઓકે, આ ચુંબક છે એને અહીંયા L/2 એની અંદર આપણે કન્વર્ટ કર્યું છે, પણ હવે એવી રીતે વાળ્યા છે કે બંને વચ્ચે આમ 60 નો ખૂણો રહે. બરાબર? ચાલો, તો આ અગેન આ N ધ્રુવ, આ S ધ્રુવ. આપણે કશેમાં રસ છે? આપણને રસ આમાં છે, બે વચ્ચેના અંતરમાં. તો જો આ L/2 હોય, આ L/2 હોય તો સ્વાભાવિક છે કે આ L/2 થાય, કારણ કે બે બાજુ સરખી છે અને આ ખૂણો છે એ 60 નો છે. તો ત્રીજી બાજુ સમાન હોય, સમબાજુ ત્રિકોણ બન્યો છે, તો આ બાજુ L/2 થાય. તો નવી મેગ્નેટિક મોમેન્ટ ધ્રુવમાન ગુણ્યા લંબાઈ. લંબાઈ કેટલી થશે? L/2 × ધ્રુવમાન. અચ્છા, L × qm. L × qm એટલે મેગ્નેટિક મોમેન્ટ m, that is m/2. તો આનો આન્સર આવી જશે m/2. બરાબર છે? તો ખ્યાલ આવ્યો તમને મિત્રો? અહીંયા હજી એક આપણે લઈએ, મજાનો એક MCQ લઈએ આપણે. આ જે ચુંબક છે એ ચુંબકને હવે હું આવી રીતે અર્ધવર્તુળાકાર વાળી દઉં છું. ચલો, આ ક્વેશ્ચન ઘણી બધી વાર બોર્ડમાં, ગુજરાત બોર્ડમાં, નીટમાં પૂછાઈ ગયેલો છે. બરાબર? ચાલો, તો આ રીતે એને અહીંયા આનું સેન્ટર, અહીંયા એની ત્રિજ્યા r અને આની અંદર એને આપણે વાળી દીધો છે. બરાબર? તો હવે આની મેગ્નેટિક મોમેન્ટ કેટલી થાય? સીધો ચુંબક હતો એ ચુંબકને વાળી આ એનો N ધ્રુવ, આ એનો S ધ્રુવ. બરાબર? તો હવે આની મેગ્નેટિક મોમેન્ટ કેટલી થાય? તો સિમ્પલ, આપણે તો કોનામાં રસ છે મિત્રો? આ ડિસ્ટન્સ કેટલું થશે? ઓબ્વિયસલી r થાય. આ સેન્ટર છે. આ ડિસ્ટન્સ કેટલું થાય? આ પણ r થાય. તો બંને વચ્ચેનું અંતર કેટલું થશે? r + r 2r. બરાબર? તો મેગ્નેટિક મોમેન્ટ આપણે લખી શકીએ આની m ડેશ ઇઝ ઇક્વલ ટુ અંતર કેટલું છે? 2r મલ્ટીપ્લાય ધ્રુવમાન. ધ્રુવમાનમાં તો કોઈ ચેન્જ નથી થવાનો, તમે ગમે એમ વાળી નાખો, ધ્રુવમાન બદલાશે નહીં. અચ્છા, તો 2r × qm, પણ r તો આપણો ઘરનો આવી ગયો. ખરેખર તો આની લંબાઈ શું હતી? L. એટલે હવે L નો ને R નો રિલેશન મેળવવો પડે. તો એ બહુ સિમ્પલ છે. L નો અને R નો રિલેશન હું અહીંયા મેળવી લઉં. જો લંબાઈનું રૂપાંતરણ અહીંયા ચાપમાં થયું છે, then L = 2πr, પણ અડધી ચાપ છે એટલે πr. અહીંયા અડધી ચાપ છે πr, then R = L/π. તો એ વેલ્યુ આપણે અહીંયા મૂકીએ તો m ડેશ = 2, r ની જગ્યાએ મૂકશું L/π × qm. ચલો, L × qm magnetic moment m, then 2m/π. So this is the answer of this question. Okay, તો બહુ અગત્યનું સ્ટાર વાળું છે કે જ્યારે ચુંબકને અર્ધવર્તુળાકાર વાળવામાં આવે તો એની મેગ્નેટિક મોમેન્ટ કેટલી થઈ જશે? 2m/π. અચ્છા, હજુ એક આપણે લઈએ અહીંયા 4th one. જો કે આ ચુંબકને હવે આ રીતે વાળેલું છે.
અહીંયા સેન્ટર છે અને આ એંગલ છે એ 60 છે, બરાબર. સેન્ટર થી આ કોઈ પરિઘ છે, પરિઘ આ ત્રિજ્યા r થઈ જશે, આ બી r થઈ જશે, બરાબર. આપણે એકવાર નીટ ની અંદર પૂછાઈ ગયો છે, બરાબર. તો આ રીતે વાળી દેવામાં આવે L લંબાઈના ચુંબકને. તો હવે આની મેગ્નેટિક મોમેન્ટ કેટલી થાય? ઓકે, સિમ્પલ છે. અહીંયા જો આપણને કોનામાં રસ છે, તો આપણને આ n ધ્રુવ છે, આ s ધ્રુવ છે, આપણે આ અંતરમાં રસ છે, બરાબર. તો મિત્રો અહીંયા સમજજો કે આ r છે, આ r છે, આ 60 નો એંગલ છે, તો આ પણ કેટલું થાય? r જ થાય, સ્વાભાવિક છે. કારણ કે સમબાજુ ત્રિકોણ બની ગયો ને, બે બાજુ સરખી છે, ખૂણો 60 નો છે, તો આ સમબાજુ ત્રિકોણ અહીંયા બન્યો, એટલે આ અંતર r થઈ જશે. અચ્છા, તો આની મેગ્નેટિક મોમેન્ટ કેટલી થાય? મેગ્નેટિક મોમેન્ટ m ડેશ ઇઝ ઇક્વલ ટુ આ બંને વચ્ચેનું અંતર r મલ્ટીપ્લાય qm. અચ્છા, હવે r નો રિલેશન આ લંબાઈ સાથે લેવો પડશે, તો લઈ લઈએ આપણે અહીંયા મિત્રો. તો અહીંયા જુઓ તમે કે આ ચાપ છે, લંબાઈનું રૂપાંતરણ શેમાં થયું છે? ચાપમાં. લંબાઈનું રૂપાંતરણ શેમાં થઈ ગયું છે? ચાપમાં. L જે છે પેલા સીધી હતી, એ ચાપની અંદર પરિણામી છે. અને ચાપ બરાબર શું લખાય? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. અચ્છા, ખૂણો કેટલો છે? આ સૂત્ર વાપરો એટલે રેડિયનમાં હોવો જોઈએ, π/3, અને ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ ચાપ L implies r is equal to 3l/π. એ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ, r ની વેલ્યુ 3l/π into qm. L into qm, L into qm that is m, then 3m/π is the answer of this question. બરાબર. તો આ આન્સર થઈ જશે. અને હવે હજુ એક મિત્રો, આ જે ચુંબક છે એને હવે આ રીતે બંને છેડા એના ભેગા કરી દઈએ છીએ આપણે, બરાબર. તો આની મેગ્નેટિક મોમેન્ટ કેટલી થાય એ તમારે મને કોમેન્ટમાં લખવાનું છે. ઓકે, ચાલો મિત્રો નેક્સ્ટ ઉપર જઈએ આપણે. તો વિદ્યુત પ્રવાહ ધરાવતા L લંબાઈના તારને જુદા જુદા આકારમાં ફેરવેલ છે, તો તારની લંબાઈના સ્વરૂપમાં ચુંબકીય મોમેન્ટ મેળવો. અહીંયા મિત્રો સમજો કે કોઈ એક L લંબાઈનો તાર છે, બરાબર છે, અને એમાંથી પ્રવાહ I વહે છે, અને આને જુદા જુદા આકારની અંદર ફેરવી અને એની નવા આકારની મેગ્નેટિક મોમેન્ટ છે એ મેળવવાની છે. અચ્છા, તો તારમાં જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે એને જુદા જુદા આકારમાં આપણે ફેરવીએ તો મેગ્નેટિક મોમેન્ટ આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું, m is equal to NIA. અહીંયા 2LP નહીં આવે કારણ કે આ ચુંબક નથી, આ પ્રવાહધરિત તાર છે. તાર હોય ત્યારે NIA મુજબ લેશું, અને ચુંબક હોય ત્યારે L into QM. ઓકે, યસ. ચાલો, તો પહેલું અહીંયા આપણે ચેન્જ કરીએ. જો પહેલો ફેરફાર છે, આ L લંબાઈના તારમાંથી એક સમબાજુ ત્રિકોણ બનાવવાનો છે જેની બાજુનું માપ A છે. બરાબર. તો આની હવે મેગ્નેટિક મોમેન્ટ આપણે મેળવવાની છે, પણ લંબાઈના સ્વરૂપમાં મેળવવી છે. કેવી રીતે મેળવી છે સમજો. એક બે પ્રોબ્લેમ હું લઈશ, બાકીના તમને હોમવર્કમાં આપવાનો છું, ધ્યાન રાખજો. તો આની મેગ્નેટિક મોમેન્ટ મેળવવા માટે પહેલા તો મારે આનું ક્ષેત્રફળ મેળવવું પડે. કારણ કે મેગ્નેટિક મોમેન્ટ જે છે m ડેશ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ટર્ન. આ નંબર ઓફ ટર્ન અહીંયા 1 છે. પ્રવાહ I, આમાંથી જેટલો પ્રવાહ વહેતો હતો એટલો જ આમાંથી પ્રવાહ વહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. એનો એ જ વસ્તુનો આકાર આપણે બદલીએ છીએ તો પ્રવાહ તો એટલો જ રહેશે. અચ્છા, હવે એરિયા ક્ષેત્રફળ છે ને એ બદલાઈ જશે, બરાબર. L લંબાઈનું અને આ જે ત્રિકોણ બનાવ્યો છે એનું ક્ષેત્રફળ ચેન્જ થઈ જશે. તો આપણે સૌથી પહેલું કામ છે ને એ ક્ષેત્રફળ ગોતવું પડશે. હવે ત્રિકોણ છે, ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવા માટેનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. તો આ મિત્રો વેધ થાય, બરાબર છે. આ એંગલ 60, આ A છે, આ પણ A છે, આ પણ A છે. તો પહેલું કામ આપણે વેધ ગોતવાનું કરીએ. sin 60 લઈએ.
સાઇન 60 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં કર્ણ વેધના છેદમાં a, then a is equal વેધ is equal to sin 60 ની વેલ્યુ છે √3/2a. ચાલો તો વેધ આવી ગયો. હવે હું આનું ક્ષેત્રફળ લઈ લો તો એરિયા ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો થશે આનો a અને વેધ છે √3/2a. તો એરિયા આવી ગયો આનો √3/4a². અચ્છા, a અને l નો રિલેશન વિચારીએ તો l લંબાઈનું આ a છે, આ a છે, આ a છે, તો એક જ લંબાઈમાંથી આ 3 a બન્યા છે. તો l અને a વચ્ચેનો રિલેશન આપણે આમ લખી શકીએ મિત્રો કે l 3a, a વત્તા a આ ત્રણેયનો સરવાળો કરો કેટલો થવો જોઈએ? l જેટલો. સ્વાભાવિક છે. 3a is equal to l implies a is equal to l/3. બરાબર છે. a l/3 વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ તો એરિયા a is equal to √3/4 multiply l²/9. ઓકે, ચલો તો હવે આ એરિયાની વેલ્યુ અહીંયા મૂકી દઈએ આપણે એના a મુજબ. a એટલે √3/36 l². તો √3/36 il² આવી ગઈ મેગ્નેટિક મોમેન્ટ of the equilateral triangle. ઓકે, ચાલો હવે આનો એક બીજો આકાર આપણે ચેન્જ કરીએ. બાજુનું માપ a છે. બરાબર છે. ચાલો તો હવે આની મેગ્નેટિક મોમેન્ટ કેટલી થાય? તો જો મેગ્નેટિક મોમેન્ટ m is equal to NIA મુજબ નંબર ઓફ ટર્ન અહીંયા અગેન 1 છે, કરંટ એમાંથી પસાર થશે I, અને આનો એરિયા કેટલો થાય? ચોરસ છે એટલે ક્ષેત્રફળ a². ઓકે, હવે a અને l વચ્ચેનો રિલેશન શું થાય? આ a, આ a, આ a, આ a, આ a, આ a, આ બધા આ a છે. તો એ કેટલા a થયા? 4a ભેગા થશે. a વત્તા a વત્તા a વત્તા a કરશો 4a is equal to શું થઈ જાય? l. then a is equal to l/4. અહીંયા આપણે એની વેલ્યુ મૂકી દઈએ l²/16. then મેગ્નેટિક મોમેન્ટ આવી જશે l²/16. આવડે તમને? ચાલો હવે એક થર્ડ વન લઈએ આપણે અહીંયા. આ એક હોમવર્કમાં આપું તમને. અહીંયા ત્રીજું. ચાલો આ બાજુનું માપ અહીંયા a છે અને આ એક હોમવર્કમાં કરવાની ટ્રાય કરવાની છે અને આનો જે આન્સર આવે મને કોમેન્ટમાં લખવાનો છે. અને ફોર્થ લઈએ આપણે. ચાલો અહીંયા હવે આની મેગ્નેટિક મોમેન્ટ. તો આની મેગ્નેટિક મોમેન્ટ ફોર્મ્યુલા એ જ વાપરશું. m is equal to NIA. નંબર ઓફ ટર્ન કેટલા છે? 1. કરંટ એઝ ઇટ ઇઝ I અને ક્ષેત્રફળ થઈ જશે πr². બટ અહીંયા r અને l વચ્ચેનો રિલેશન લઈએ તો શું થાય? l એટલે લંબાઈ છે, લંબાઈનું રૂપાંતરણ એના વર્તુળમાં થયું છે. then l is equal to 2πr, r is equal to l/2π. એ વેલ્યુ આપણે અહીંયા મૂકીએ l²/4π². એક પાઈ કેન્સલ થઈ જશે. then આન્સર આવશે il²/4π. આવી ગઈ આન્સર. મેગ્નેટિક મોમેન્ટ આવી ગઈ 4. તો આનો તમારે એક આન્સર મને કહેવાનો છે. ઓકે, ચાલો મિત્રો તો આટલી વસ્તુ અહીંયા થઈ. ઘણા બધા ક્વેશ્ચનો આપણે જુદી જુદી રીતના લીધા કે જે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં કોઈને કોઈ રીતે મદદરૂપ થાય. થોડી પ્રેક્ટિસ છે એ કરવાની છે તમારે. અહીંયા લગભગ આપણું ચેપ્ટર છે એ પૂરું થઈ ગયું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ચેપ્ટરની શરૂઆત કરશું. ઓકે, થેન્ક યુ, ટેક કેર, ગુડ બાય.